નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાનમ નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વઃ ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ તેમજ બીજી ટીકાઓનું સંકલન એવી રામજીભાઈની ટીકા એ સહિત આપણે તત્વાસૂત્ર એટલે મોક્ષ શાસ્ત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે આપણે 8મા સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 8મા સૂત્રમાં એમ કહ્યું કે બીજા જે શબ્દ કહેવામાં આવ્યા, બીજા જે અનુયોગ કહેવામાં આવે એ દ્વારા જે રીતે પદાર્થનું જ્ઞાન થાય છે એવી જ રીતે આ 8 અનુયોગ અથવા તો 8 શબ્દ જે છે તે દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પભૌત્વ એ 8 અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. અને આ 8 શબ્દનો સામાન્ય અર્થ આપણે રામજીભાઈના સંકલનમાંથી સમજ્યા છીએ. તે પછીથી તેનો વિસ્તારથી અર્થ અને એની સાથે રહેલી પરમાર્થભૂત વાત જે છે એ આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી કરી રહ્યા છીએ. પૂજ્યપાદ સ્વામીએ એનો જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. એમાં ભાવ અનુયોગની વાત ચાલે છે. 136મા બોલમાં ભાવ અનુયોગની વાત ત્યાં સુધી આપણે કરી છે અને હવે ત્યાંથી આજે આગળ લઈએ છીએ. તો ભાવ અનુયોગમાં 136મા બોલમાં काय मार्गना કે અનુવાદ છે એમ કરીને વાત જે કરવામાં આવી એટલે काय માર્ગણાની અપેક્ષાથી જે વાત કરી હતી. કેમ કે અહીંયા જીવની વાત કરવી છે તો જીવ 14 ગુણ સ્થાનમાં જે જીવ રહ્યો છે તે જીવ અને પછી કઈ માર્ગણામાં છે ત્યારે એના ભાવની વાત કરવામાં આવી છે. ભાવની વાતને ફરીથી જરાક પુનરાવર્તન કરીએ તો આચાર્ય ભગવાને એમ સમજાવ્યું ભાવની શરૂઆત કરતા વખતે 133મા બોલની અંદર એમ વાત કરી કે अब भाव का विचार करते हैं એમ કહી અને એમ કહે છે કે એ બે પ્રકારે સામાન્ય અને વિશેષ પ્રકાર કયા. અને ભાવ સામાન્ય ભાવ અને વિશેષ ભાવમાં કહે છે કે સામાન્યની અપેક્ષાએ જે છે મુખ્યપણે જ્યારે આપણે સમજાય છે તો વિશેષ સમજાય. એટલે કે છે કે સામાન્ય की अपेक्षा मिथ्या दृष्टि ये औदैहिक भाव है. मिथ्या दृष्टि એ ઔદૈહિક ભાવ એમ જ્યારે કહ્યું એટલે મિથ્યાત્વ સહિત જે ભાવ હોય એ ઔદૈહિક ભાવ જ હોય. મિથ્યાત્વ સહિત ઔદૈહિક ભાવ જ હોય. એ જીવને કોઈ ઉત્કૃષ્ટ ભાવ બીજા કોઈ થાય એમ નહીં. ભાવમાં 4 ભાવ જે છે એ પર્યાય છે અને એક ભાવ છે તે દ્રવ્ય છે. પરિણામિક ભાવ જે છે તે દ્રવ્યનો ભાવ છે એટલે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જ્યારે એ સિવાયના ભાવ જે ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, આ 4 ભાવ જે છે એ પર્યાય રૂપ છે. પર્યાય રૂપ ભાવ છે એટલે એ બદલાય છે. જ્યારે પરિણામિક ભાવ હોય એ બદલાતો નથી. એ પંચમ ભાવ અથવા પરિણામિક ભાવ જે છે તે બદલાતો નથી. અને આ બદલાતા ભાવમાં ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યા છે. તો ઔદૈહિક ભાવ જે છે એ તો કોઈ ધર્મનો ભાવ નથી. એટલે કે જેવા ઉદય છે, જેવા કર્મના ઉદયો છે એ ઉદયો સાથે જોડાઈને જીવ જે ભાવે થાય એ ભાવ બધા ઔદૈહિક ભાવ કહેવાય. એમાં શુભ અને અશુભ 2 પ્રકારના ભાવ એને હોય.
તો એ શુભ અશુભ ભાવ જે છે એ ગમે તેટલો શુભ ભાવ હોય તો પણ એ ઔદૈહિક ભાવ છે. શુભ ભાવમાં એવો ઔદૈહિક ભાવ હોય કે એમાં તીર્થંકર નામ ગોત્ર બંધાય, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાઈ જાય, એવો ભાવ હોય તો પણ એ ઔદૈહિક ભાવ છે. કેમ કે એ શુભ કે અશુભ ભાવ જે છે તે એ વખતે જે કર્મના ઉદયો છે એને અનુસરીને અથવા તો એની સાથે જોડાઈને એવો ભાવ થાય છે. એટલે એ ભાવ શુભ ભાવ છે, એ ધર્મનો ભાવ નથી. ધર્મનો ભાવ તો એને કહેવામાં આવે કે જેમાં જીવનો ભાવ છે તો સામે કર્મની પ્રકૃતિ જે છે એનું એ વખતે શું હોય, તો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય હોય. હવે ઉપશમની જયારે વાત આવે ત્યારે તરત જ એ વાત અંતરમાં આવવી જોઈએ, ખ્યાલમાં આવવી જોઈએ કે ઘાતી કર્મની માં ઉપશમ તો માત્ર મોહની કર્મનો જ થાય છે, એના ઉપશમ હોય છે. એ સિવાયના 3 ઘાતી કર્મ જે છે એમાં તો ઉપશમ થતો નથી. નાનાવર્ણી કર્મ, દર્શનાવર્ણી કર્મ અને અંતરાય કર્મ, એ બધી કર્મની પ્રકૃતિ જે છે એમાં ઉપશમ થતો નથી. ઉપશમ થવો એટલે ફળ આપવાની શક્તિ બિલકુલ રહે નહીં એવું થઈ જાય, એવો કોઈ કાળ હોતો નથી. નાનાવર્ણીય કર્મ જે છે તો એનો એવો ઉપશમ થાય કે એ ફળ ના આપે એવું થઈ જાય, એવો કોઈ કાળ આવી જાય વચમાં, એવું બનતું નથી. એટલે એનો તો હંમેશા ક્ષયોપશમ હોય છે અને પછી એનો ક્ષય થાય. ક્ષાયિક ભાવ થાય ત્યારે ક્ષય થાય, એટલે કેવળ જ્ઞાન થાય તો એને આપણે ક્ષાયિક ભાવ કહીએ છીએ. એવી રીતે કેવળ દર્શન થાય તો ક્ષાયિક ભાવ છે. પણ દર્શનાવર્ણીય કર્મ જે છે એમાં પણ એ જ રીતે જ્ઞાનાવર્ણીય કર્મની માફક જ એનો પણ ક્ષયોપશમ ભાવ હોય અને પછી કેવળ દર્શન થાય છે તો ક્ષાયિક ભાવ થાય છે. એટલે એમાં ક્યારેય કોઈ ઉપશમની વાત હોતી નથી. એટલે ઉપશમની જે વાત કરવામાં આવી છે એ અપેક્ષાથી જ કરવામાં આવી છે. મોહની કર્મની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. મોહની કર્મના ઉપશમ હોય, ઉપશમ હોય એટલે એ વખતે ફળ ના આપે. અને આ જ મહત્વનું છે. જીવને અને હજી મિથ્યાત્વ પડ્યું છે, એટલે કે એની કર્મની પ્રકૃતિઓ દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ અંદરમાં પડી છે, એના ઉદય વર્તે છે, અંદરમાં પડી છે. પણ એક એવો સમય આવે છે જે વખતે જીવ પોતે એ મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિને કારણે એને જે મિથ્યાત્વ છે તો એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ એનો એ વખતે એવો કોઈ ઉદય જ ન હોય જેથી કરી અને એ જીવ મિથ્યાત્વ છોડી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એ ઉપશમ કાળ છે. દર્શન મોહનીય કર્મનો એ વખતે ઉપશમ કાળ છે. ઉપશમ છે ત્યારે એને સમ્યક દર્શન હોય છે. એટલે આપણે હંમેશા એમ કહીએ છીએ કે સૌથી પહેલા જે થાય છે સમ્યક દર્શન ત્યારે ઔપસમિક સમ્યક દર્શન હોય છે. એનું કારણ જરાક ઊંડાણથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જો દર્શન મોહનીય કર્મના ઉદયો વર્તતા હોય એ વખતે આપણે સામાન્ય અપેક્ષાએ કહીએ છીએ કે ભાઈ દર્શન મોહનીય કર્મના ઉદય પણ વર્તતા હતા અને એ સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો જનરલ બાકી સામાન્ય વાત થઈ. પણ હવે એ વખતે એ સમયનો વિચાર કરીએ તો એ સમયે જીવના ભાવ કેવા છે, તો એ સમયે જીવને દર્શન મોહનીય કર્મની ના ઉદયના નિમિત્તે થતો જે મિથ્યાત્વનો ભાવ, ભ્રમણાનો ભાવ, વિપરીતતાનો ભાવ, એવો ભાવ નથી હોતો. એટલે એ કર્મની પ્રકૃતિને કારણે એવો થવો જોઈએ, નથી થતો. એનો અર્થ જ એ છે કે એ કર્મ જે છે એનો ઉદય અત્યારે એવો નથી કે જેથી કરી અને જીવના ભાવ બદલે. એટલે એ રીતે આપણે એમ કહીએ કે એનો ઉપશમ છે, એનો ઉદય નથી, ઉપશમ એટલા માટે આપણે કહીએ છીએ. કેમ કે જીવના ભાવને સમજીએ છીએ તો ભાવ અપેક્ષાએ એને પેલું જે કર્મ જે છે એ વખતે જાણે કે છે જ નહીં એવી શાંત દશામાં થઈ જાય છે. પણ એ શાંત દશામાં થાય છે તો કર્મના જે પૂતગળ પરમાણુ જે છે એની જે કર્મ અપેક્ષાએ કર્ણાનુયોગના ગ્રંથમાંથી જે વાત જે છે એ જુદી રીતે છે.
એની શક્તિ વગેરેની વાત જે રીતે કહેવાય એ રીતે, પણ એનો આપણે વિસ્તાર નથી લેવો. પરંતુ અહીંયા જીવના ભાવની અપેક્ષાએ લઈએ તો એને કાંઈ કરતા નથી, ત્યારે એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એટલે એવો ઔપચારિક ભાવ હોય છે. તો આ ભાવ જે છે એ મોહનીય કર્મની અપેક્ષાથી સમજીએ છીએ, અને એમાં પહેલા દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના 3 ભાગ પડે છે, અને એટલે કે કર્મ અપેક્ષા પણ પડે છે, અને જીવના પણ એ જ પ્રમાણે પછી ભાવ થતા હોય છે. અને સાથે ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોપડી જે છે એના પણ એવી રીતે ભાવ થાય છે. એટલે ઔપચારિક ભાવ એનો થાય છે. અને પછી ક્ષયોપશમિક સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે એ એના ક્ષયોપશમ હોય છે. એ વાત આપણે જાણીએ છીએ. તો આ ભાવમાં જે અપેક્ષા જે લેવામાં આવી છે એ મોહનીય કર્મની અપેક્ષાથી વાત કરવામાં આવી છે, બીજા ઘાતી કર્મની અપેક્ષાથી વાત નથી. હવે એક શબ્દ, બીજી વાત કે ઘણી જગ્યાએ આપણે એ વાંચ્યું કે ઓઘ કે સમાન, ઓઘ કે સમાન. આચાર્ય ભગવાને એ જે વાત લખી છે એમાં સામાન્યવત એવો શબ્દ એમણે સંસ્કૃતમાં પ્રયોગ કર્યો છે. પંડિતજી ફૂલચંદજીએ એમાં ઓઘ કે સમાન એવા ભાષાંતરમાં એવી રીતે લીધું છે, પરંતુ આચાર્ય ભગવાને તો સામાન્યવત એવો શબ્દ લીધો છે. એટલે સામાન્યવત એટલે જે અવસ્થામાં જે રીતે હોય એ રીતે હોય એમ કહેવાનો આશય છે. એટલે શાસ્ત્રમાં એ જે એનું વર્ણન જે રીતે કરવામાં આવ્યું એ રીતે જ હોય. તો એ વાતને ખ્યાલમાં રાખવાની. અહીંયા આપણે જો જુદી જુદી જગ્યાએ જોઈશું, દાખલા તરીકે આપણે 135ની અંદર જે લેવામાં આવ્યું તો ત્યાં પણ આચાર્ય ભગવાને અહીંયા 135માં જે વાત કરી છે એને જરાક લઈએ એટલે દરેક વાતમાં ઓઘ કે સમાનની જે વાત પંડિતજીએ લીધી છે એનો આપણને ખ્યાલ આવે કે કેવી રીતે આ હોય. જો અહીંયા જોઈશું 135માં કહે છે કે ઇન્દ્રિયાનું વાદેન, એટલે ઇન્દ્રિય એના અનુવાદ પ્રમાણે એમ કે એકેન્દ્રિય વિકલેન્દ્રિયાના મૌલિકી ભાવ પંચેન્દ્રિયેષુ મિથ્યા દ્રષ્ટ્યા ઉદ્યોગ કે કૈવલ્યાંતના સામાન્યવત. એ 135માં જે સામાન્યવત એમ શબ્દ જે છે તો પંડિતજીએ એમાં એ રીતે વાત લીધી છે. આખી વાતને એમણે એવી રીતે લીધી કે इंद्रिय मारणा के अनुवाद से एक इंद्रियों के उदयिक भाव है, पचेंद्रियों में मिथ्या दृष्टि से लेकर अयोग केवली तक प्रत्येक गुण स्थान का ओघ के સમાન ભાવ है. એટલે સામાન્યવત એમ શબ્દ આપણે દરેક જગ્યાએ લઈએ તો ગૂંચવાડો નહીં થાય. દરેક વખતે ઓઘનો અર્થ એ સામાન્યવત. આચાર્ય ભગવાને તો સામાન્યવત કહ્યું છે. એટલે એમાં ટૂંક જગ્યાએ બીજી રીતે અહીંયા ભાષાંતરમાં કરવામાં આવ્યું તો એનો ઊંધો અર્થ નહીં સમજવાનો, સામાન્યવત છે એ મહત્વનું છે. તો આપણે સામાન્યવતની વાતને હવે અંતરમાં રાખીશું તો ગૂંચવાડા નહીં થાય. આપણે વાત અહીંયા એ કરી રહ્યા હતા કે આ રીતે જયારે કહેવામાં આવ્યું છે, પહેલા સામાન્ય અને પછી વિશેષતાથી વાત કરવામાં આવી, ત્યારે અહીંયા એમ કહ્યું કે સાસાદન સમ્યક દ્રષ્ટિએ પારિણામિક ભાવ હોય. અને એ વાત આપણે સમજ્યા કે સાસાદન સમ્યક દ્રષ્ટિને પારિણામિક ભાવ કેવી રીતે હોય. મિથ્યા દ્રષ્ટિને ઔદયિક ભાવ કયો એ બહુ જ મહત્વનું છે. મિથ્યા દ્રષ્ટિને ઔદયિક ભાવ જ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી ઔદયિક ભાવ છે. એ વાત દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના 3 ભાગ પડી જાય છે તો એમાંનો કોઈ કર્મને અનુસરીને એનો ભાવ નથી સાસાદન ગુણસ્થાનમાં. એટલા માટે એને એ પારિણામિક ભાવે છે એમ કહેવામાં આવ્યું. આમ જોવા જઈએ, એક અપેક્ષાએ જોવા જઈએ તો જીવ માત્ર પારિણામિક ભાવે તો છે જ. જીવ માત્ર પોતે પારિણામિક ભાવે તો છે જ, પણ એને પર્યાયમાં જે ભાવનો પલટો થાય છે એ અપેક્ષાથી આપણે એના ભાવને હંમેશા જોઈએ છીએ કે ઔદયિક ભાવ છે અને ધર્મમાં માર્ગમાં છે ત્યારે એ ઔપચારિક ભાવે, ક્ષયોપચારિક ભાવે કે ક્ષાયિક ભાવે થાય છે. એટલે સાસાદનમાં જે વાત લેવામાં આવી તો એ આ ઔપચારિક, ક્ષયોપચારિક, ક્ષાયિક વગેરે જે ભાવ જે કહેવામાં આવ્યા છે, 4 પ્રકારના ભાવ, એ પ્રમાણે એ ભાવમાં કોઈ કર્મને અનુસરીને નથી, એટલા માટે એને પારિણામિક ભાવ એમ કહેવામાં આવ્યો. પણ એનો અર્થ એવો નથી કે બીજા જીવો પારિણામિક ભાવે નથી, એમ નથી. અહીંયા થોડી વાતને આપણે જરાક સૂક્ષ્મતાથી સમજતા જઈએ તો વધારે ખ્યાલ આવે. કયો જીવ પારિણામિક ભાવે નથી? આમ જરાક આપણે પ્રશ્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે જીવ માત્ર ને પારિણામિક ભાવ તો છે જ. અરે દ્રવ્યને પારિણામિક ભાવ છે ને, બધા દ્રવ્યોને. જીવને માટે તો આપણે એમ કહીએ છીએ કે પરમ પારિણામિક ભાવ, પણ બધા દ્રવ્યને પારિણામિક ભાવ છે. દ્રવ્યાર્થિક નયના વિષયભૂત જે ભાવ છે
ભાવ એટલે એના ગુણોને અનુસરીને આખું જે એ પારિણામિક તો છે જ. એ પારિણામિક ભાવ તો દરેક દ્રવ્યને હોય જ. તો જીવ માત્ર પારિણામિક ભાવ જે છે, પણ અહીંયા આપણે એને સાથે પર્યાયમાં કેવો ભાવ છે, જે બદલતો ભાવ જે છે, તો કે શાસાદન ગુણસ્થાનની અંદર જે ભાવ બીજો કોઈ નથી હોતો એમ કહેવાનો આશય છે. બીજો ભાવ નથી એટલે કે બીજા ભાવમાં ઔદૈક ભાવ એ વખતે નથી, ઔપસમિક નથી, ક્ષયોપસમિક નથી કે ક્ષાયિક નથી, એ વાત કરવામાં આવી. અને જ્યાં મિથ્યા દ્રષ્ટિના ભાવની વાત કરવામાં આવી ત્યારે એમ કહું કે ઔદૈક ભાવ મિથ્યા દ્રષ્ટિને ઔદૈક ભાવ કહેવામાં આવ્યો. તો મિથ્યા દ્રષ્ટિને બદલાઈને છેવટે તો બદલાવ થાય છે, તો એમાં મિથ્યા દ્રષ્ટિ ઔદૈક ભાવે જ રહે છે. ઔદૈક ભાવ સતત એનો બદલાયા જ કરે છે, તો પણ છતાંય રહે છે તો ઔદૈક ભાવે જ રહે છે. એ ઔદૈક ભાવે જ રહે છે. પર્યાય અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ તો દરેક દ્રવ્ય પારિણામિક ભાવે તો છે. એ મિથ્યા દ્રષ્ટિ જીવ કોઈ પણ પર્યાયમાં છે તો છેવટે પારિણામિક ભાવ તો એનો છે જ, પણ એના બદલાતા ભાવમાં કેવો છે તો કે ઔદૈક ભાવ જ હોય છે. એ ઔદૈક ભાવ હોય છે. હવે પારિણામિક ભાવની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિનો આપણે જો બીજી રીતે વિચાર કરીએ તો આપણને અહીંયા એમ ખ્યાલમાં આવે છે કે ધારો કે અભવ્ય હોય તો એ અભવ્ય પારિણામિક ભાવ હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય એટલે ઔદૈક ભાવ એવો, અને ભવ્ય હોય એને પણ એ ભવ્યત્વ હોવા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ છે તો એ ઔદૈક ભાવે જ છે. જ્યારે એ ઔદૈક ભાવ બદલાય એટલે કે એ ભવ્યત્વ છે એનો પારિણામિક ભાવ, તો એને ઔદૈક ભાવ બદલાય અને એ સમ્યક દર્શન પ્રગટ કરે. પણ પેલો અભવ્ય જે છે પારિણામિક ભાવમાં અભવ્ય છે, એને પછી એ ઔદૈક ભાવમાંથી ઔપસમિક ભાવ થાય એવું બનવાનું જ નથી. એટલે આવી થોડીક સૂક્ષ્મતાનો પણ આપણે સાથે વિચાર કરીએ છીએ તો સાચો ખ્યાલ આવે છે કે ધર્મમાં આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે, આપણે ક્યાં ઊભા છીએ અને આપણો પુરુષાર્થ કઈ રીતે થઈ શકે, એ વાત આપણને આ બધા દ્વારા સમજાવી છે. તો શાસ્ત્રાદનની વાત ગઈ વખતે આ લીધી હતી, આજે થોડો વધારે એનો વિસ્તાર લીધો પારિણામિક ભાવની વાતના. એવી જ રીતે સમ્યક મિથ્યા દ્રષ્ટિ ક્ષાયોપસમિક ભાવ હોય એમ જયારે કહી દીધું ને પછી સ્પષ્ટતા કરી કે ક્ષાયોપસમિક ભાવ કેવી રીતે થાય, ને એમાં પણ સમ્યક મિથ્યા દ્રષ્ટિ એટલે ત્રીજું ગુણસ્થાન. તો હવે પેલું દર્શન મોહની કર્મની પ્રકૃતિના 3 ભાગ પડ્યા હતા, એમાં સમ્યક મિથ્યા તો એવી દર્શન મોહની જે પ્રકૃતિ હતી એને અનુસરીને એનો ભાવ છે. એમાં કાંઈક અંશે એટલે એનો ભાવ જે છે એની અંદર કાંઈક અંશે એને શ્રદ્ધા છે અને કાંઈક અંશે શ્રદ્ધા નથી, એવી એની દશા છે, એ ત્રીજા ગુણસ્થાનની દશા. એટલે એને પછી ત્યાં ક્ષયોપસમિક ભાવ કહેવામાં આવ્યો. અને એના ક્ષયોપસમિક ભાવ કર્મ અપેક્ષાએ જે છે એ આપણે જાણીએ છીએ કે એના નિષેકો જે છે તે સર્વઘાતી ને દેશઘાતી કર્મના નિષેકોનું શું થાય છે આપણે જાણીએ છીએ. સર્વઘાતી જે છે તે ઉદયમાં આવતા નથી વર્તમાનમાં, જે અને દેશઘાતી છે ઉદયમાં આવે છે, અને ભવિષ્યમાં જે સર્વઘાતી આવવાના હોય ઉદયમાં એ વખતે એ દેશઘાતી થઈને ઉદયમાં આવે છે. એવો કર્મની પ્રકૃતિનો ક્ષયોપસમ હોય છે. તો એ તો નિમિત્ત કારણની વાત છે, એ તો કર્મની પ્રકૃતિનો એ બધું નિમિત્ત છે, પણ જીવના ભાવને આપણે તો વધારે વિશેષતાથી સમજવાના છે. તો આ ત્રીજુંમાં સામે પ્રકૃતિ જે છે એ કેવી છે તો સમ્યક મિથ્યાત્વ. 3 ભાગ પડી ગયા મિથ્યાત્વના, એમાં સમ્યક મિથ્યાત્વ એવી પ્રકૃતિ જે છે એને અનુસરીને એ ત્રીજું ગુણસ્થાન કહેવામાં આવ્યું, અને એમાં એક ક્ષયોપસમિક ભાવ છે. હવે આગળ અહીંયા એક વાત કરે છે કે અસંયત સમ્યક દ્રષ્ટિ, ચોથું ગુણસ્થાન. એ અસંયત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનની અંદર બધી વાત લઈ લીધી કે ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ છે. એમાં 4 ભાવ હોય છે ને, એમાં ફેર એ રીતે થતો જ હોય છે. સમ્યક દ્રષ્ટિ છે ચોથા ગુણસ્થાનની દશામાં જે છે, પહેલા એને ઔપસમિક થયું હોય છે ત્યારે ઔપસમિક ભાવ છે, પછી ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ કરે છે તો ક્ષાયિક ભાવ થાય છે, અને પહેલા તો એ ઔપસમિક છે તો ત્યાર પછીથી ક્ષયોપસમિક પ્રગટ કરે, મોટે ભાગે એમ હોય, અને પછી ક્ષાયિક પ્રગટ કરે. એટલે એ બધા ભાવો એમાં ચોથામાં લઈ લીધા. પણ એક સ્પષ્ટતા અહીંયા એ વાતની લીધી છે કે ભલે ચોથા ગુણસ્થાનની દશામાં આવ્યો છે, સમ્યક દ્રષ્ટિ છે, અસંયત સમ્યક દ્રષ્ટિ એટલે અવિરતિ સમ્યક દ્રષ્ટિ, ને વિરતિ અથવા તો સંયતપણું જે કહેવામાં આવે એ તો ચારિત્રની આખી વાત છે. એવું ચારિત્ર
તો એને નથી. પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર છે એટલે અહીંયા અસંયત કહેવામાં આવે અથવા તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને કહેવામાં આવ્યો છે. તો એમાં એ અસંયતપણું જે છે, અવિરતિપણું જે છે, એ અવિરતિપણું જે છે એ શેને કારણે છે? તો કે હજી એને એટલા પ્રમાણમાં પૂરેપૂરી વિરતિ નથી થઈ, એને વિરતિપણું નથી, અસંયત છે. સંયતપણું કોઈ અપેક્ષાએ આપણે કહીએ છીએ કે એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે, પણ એ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જેટલો સમય જે છે ત્યાર પૂરતી વાત છે. બાકી તો એ ચોથા ગુણસ્થાનની દશાની અંદર જે છે એને જે કર્મના ઉદયો જે છે એની સાથે જોડાવાનું થાય છે, એને શુભાશુભ ભાવે એ પ્રવર્તે જ છે. તો એ અસંયતપણું જે છે એટલો એ ઔદયિક ભાવ છે. ભલે એની શ્રદ્ધા સમ્યક હોય તો પણ અસંયતપણું એ ઔદયિક ભાવની અપેક્ષાએ છે. એ વાત અહીંયા કરવામાં આવી, ગઈ વખતે આપણે લીધી હતી. ત્યાર પછીથી પાંચમા ગુણસ્થાનથી વાત લીધી છે, સંયતા સંયત, પ્રમત સંયત और અપ્રમત સંયત ય ક્ષયોક્ષમિક ભાવ है. તો ત્યાં એમાં ક્ષાયિક ભાવ નથી એમ કહેવાનો આશય નથી. ત્યાં મુખ્યપણે જે છે તે ક્ષયોક્ષમિક ભાવની વાત ત્યાં લેવામાં આવી છે. પણ જ્યારે એ ગુણસ્થાનની અંદર પણ એ રહ્યો છે, પાંચમા ગુણસ્થાનની અંદર જે રહ્યો છે એ પણ ક્ષાયિક ભાવ પ્રગટ કરી શકે છે, નથી કરી શકતો એવી વાત નથી. પણ એ વખતે જ્યારે પાંચમું ગુણસ્થાન જ્યારે કહીએ તો એ વખતમાં તો એ ક્ષયોક્ષમિક ભાવ છે. એ વખતમાં તો એક ક્ષયોક્ષમિક ભાવ જ છે. છઠ્ઠા ગુણસ્થાનનો જે સમય એનો પ્રમત સંયતનો કહીએ તો એ વખતમાં એને ક્ષયોક્ષમિક ભાવ કહેવાય. અપ્રમત સાતમામાં તો એ અપેક્ષાથી ક્ષયોક્ષમિક ભાવ કહેવામાં આવ્યો. પરંતુ એ ગુણસ્થાનમાં જે રહેલા જીવ છે એ પોતે પણ એ સ્વવિકલ્પ દશાની અંદર વિશેષ પુરુષાર્થ કરીને ક્ષાયિક ભાવને પ્રગટ કરે છે, એટલે કે ક્ષાયિક સમ્યક દર્શનને પ્રગટ કરી શકે છે. કેમ કે એવું ન કરે તો એ શ્રેણી ચડે જ નહીં, તો એ શ્રેણી ચડે જ નહીં. એટલે જે કહેવાયું છે એની લખાણને પકડી ન રાખતા એને ભાવને સમજવાનો છે, કેવી રીતે કહેવામાં આવ્યું છે. અને પછી આગળ એમાં કહેવામાં આવ્યું કે ચારો ઉપસમકો કે ઔપસમિક ભાવ. હવે એ વખતે ત્યાં ઉપસમ શ્રેણી ચડે છે એટલે એને ઉપસમ ભાવ છે. એ વખતે એ અપેક્ષાથી ઉપસમ ભાવ કહેવામાં આવે છે. પણ એનો અર્થ એવો નથી કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે છે તે ઉપસમ શ્રેણી ચડે છે અને કેમ એને ઔપસમિક ભાવ કહેવામાં આવ્યો. પણ ભાઈ એમાં બીજી વાત છે કે એને દ્વિતીય ઉપસમ શ્રેણી ચડે છે ને ઔપસમિક ઉપસમ શ્રેણી ચડે છે તો એ જે સમ્યક્ત્વ જે છે તે એ દ્વિતીય ઉપસમ કહેવામાં આવ્યો છે. એટલે બાકી રહેલી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે, બાકી રહેલી 21 ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના એ વખતે ઉપસમ થાય છે એટલે ઉપસમ શ્રેણી ચડે છે એમ કહેવામાં આવે છે. ફરીથી યાદ કરીએ આપણે કે ઉપસમ શ્રેણી ચડે છે એ જીવને શું છે? તો એને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહનીય કર્મની કુલ પ્રકૃતિ 25 છે. તો એમાંથી અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે 4 જે છે, ક્રોધ, માન, માયા, લોભની, એને ભલે ક્ષય થયો છે એટલે એને ક્ષાયિક સમ્યક્ત્વ છે અને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થયો છે એટલે ક્ષાયિક સમ્યક્ત્વ છે. છતાં પણ બાકી રહેલી જે ચારિત્ર મોહનીય કર્મની 21 પ્રકૃતિ, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી, સંજલનની, એની દરેકની 4 એટલે 12 પ્રકૃતિ અને 9 કષાય એની પ્રકૃતિઓ, એ 21 પ્રકૃતિઓ જે છે એ બધું પહેલા એને ક્ષયોક્ષમિક ભાવે હોય અને એ જયારે શ્રેણી ચડે છે તો એ વખતે શું થાય? એ બધી પ્રકૃતિઓનો ક્ષય નથી થતો. એ બધી પ્રકૃતિનો ક્ષય નથી થતો તો પછી શ્રેણી કેવી રીતે ચડી શકે? કેમ કે એને શાંત પડવું જોઈએ. ઉપશમ થવો એટલે એ વખતે કર્મની પ્રકૃતિનું જોર નથી, એટલે કે બીજી રીતે કહીએ તો એના નિમિત્તે એને એવા ભાવ નથી થતા. તો એ ઉપશમ થવો જોઈએ. ઉપશમ થાય તો જ એ શ્રેણી ચડી શકે. તો એ ઉપશમ છે અને ક્ષય પ્રકૃતિઓનો નથી થતો એટલે ઉપશમ શ્રેણી કહેવામાં આવે છે. જ્યારે ક્ષપક શ્રેણી ચડે છે એમ જયારે આપણે કહીએ છીએ તો એનો અર્થ એ થાય છે કે આ ચારિત્ર મોહનીય કર્મની 21 પ્રકૃતિઓ જે છે એનો સામે ક્ષય થઈ જાય છે એવો એનો ઉત્કૃષ્ટ ભાવ છે. હવે એવો ક્ષય થઈ જાય છે એ 8મે, 9મે, 10માના છેલ્લા સ્થાને લોભની પ્રકૃતિનો, તો પછી હવે કોઈ કર્મની પ્રકૃતિ એટલે મોહનીય કર્મની કોઈ પ્રકૃતિ બાકી જ રહેતી નથી. એટલે 12મે ગુણસ્થાન આવે છે અને એને ક્ષીણ મોહ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે.
એટલે ઉપસમ શ્રેણીનો અર્થ જ્યારે સમજીએ ત્યારે આપણને એ ખ્યાલમાં આવે છે કે ભલે કર્મની પ્રકૃતિઓ અંદર સત્તામાં રહી છે, પણ એ ઉપસમ છે. ઉપસમ છે એટલે કે અત્યારે એનું બળ નથી ચાલતું. જેમ પાણીમાં હજી માટી રહી છે, કાદવ છે, પણ છતાંય તમે ફટકડી ફેરવી દીધી તો એ કાદવ જે છે એકદમ નીચે બેસી ગયો, તો ઉપર જે પાણી છે એ ચોખ્ખું જ છે, એકદમ ચોખ્ખું છે. એ પાણીને તમે ચોખ્ખા પાણી તરીકે ઉપયોગ કરી શકો છો. એ ઉપસમ છે. જો એને હલાવી નાખવામાં આવે તો એને ચોખ્ખા પાણી તરીકે ઉપયોગ ન કરી શકાય. તો ત્યાં એ વાતને સમજવાની છે. ક્ષયોપશમ ને ઉપશમની અંદર ઉપસમ જે છે એ કેવું છે કે હજી અંદર ભલે નીચે માટી પડી છે, છતાંય ઉપર બધું જ પાણી એકદમ ચોખ્ખું છે, ચોખ્ખા તરીકે તમે ઉપયોગ કરી શકો. જેવી રીતે માટી વગરનું ચોખ્ખું પાણી હોય એનો જે ચોખ્ખા પાણી તરીકે આપણે ઉપયોગ કરી શકીએ, એવી જ રીતે જે માટી સહિત જે પાણી છે અને એની અંદર ફટકડી તમે ફેરવી છે અને માટી બધી નીચે બેસી ગઈ છે, તો ચોખ્ખા પાણી તરીકે ઉપયોગ કરી શકો છો. તો તેવી જ રીતે ઉપશમની અંદર એવું થાય છે કે કર્મની પ્રકૃતિઓ નીચે બેસી ગઈ છે, એટલે આખો ભાવ એટલી શાંતિ અને એટલી વિતરાગતાનો ભાવ એ વખતે પ્રગટ થયો છે. એટલે તો એ શ્રેણી ચડે છે. પણ પેલું અંદર તો હજી પડી રહ્યું છે, એટલે આપણે એમ કહીએ છીએ કે એ પડી રહ્યું છે, એટલે એ ઉપશમ ભાવમાં વધારે સમય સુધી ન રહેતા. જેમ પાણીમાં માટી પડી રહી હોય તો જરાક એને હલાવી નાખવામાં આવે તો ફરી પાછું ડોળવું દેખાવા માંડે, એવી રીતે 11મા ગુણસ્થાને એ આવે છે, પણ પછી વધારે સમય નથી રહેતો એટલે પછી પાછો પડી જાય છે. તો આ વાતને અંદરમાં ખ્યાલમાં રાખીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપશમ શું વસ્તુ છે. ઉપશમ એમ નથી કે ઉપશમથી અધિક ક્ષયોપશમ અને ક્ષયોપશમથી અધિક ક્ષાયક, એવી ગણતરી નથી સમજવાની. ઉપશમ જે અદ્ભુત વસ્તુ છે એને ક્ષાયકની સાથે સરખાવવાનું છે. પણ જે ક્ષાયક છે એમાં એમ કહી શકાય કે પરમેનન્ટ છે. ઉપશમ છે એ વખતે છે. તો આ વાત અહીંયા આપણે સમજવાની છે. એટલે જયારે એમ કે છે કે ચારો ઉપશમો કો ઔપશમિક ભાવ હૈ, ત્યારે એમાં ઔપશમિક ભાવ જ છે ને, એટલે અપેક્ષાથી. ને પહેલા જ શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રમાણે આ બધા ભાવની વાત જયારે કરીએ છીએ ત્યારે આપણે મોહનીય કર્મની અપેક્ષાથી વાત કરીએ છીએ, બીજા કર્મની અપેક્ષાની મુખ્યતાથી વાત નથી સમજ્યા. પછી ચારો ક્ષપકને માટે કહેવામાં આવ્યું. ચારો ક્ષપક એટલે 8મું, 9મું, 10મું અને 12મું. એમાં એને ક્ષાયિક ભાવ છે એ સમજાય છે આપણને. અને ક્ષયોગ કેવળી, એમાં પણ ક્ષાયિક ભાવ છે. ક્ષયોગ કેવળી થયા એટલે 13મા ગુણસ્થાને આવે છે ત્યારે તો 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થયા છે. એટલે ઘાતી કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થયો છે એવા ક્ષાયિક ભાવ છે. અને અયોગ કેવળીમાં પણ ક્ષાયિક ભાવ છે. તો આ વાત આપણે સામાન્યમાંથી જે સમજ્યા ફરીથી આજે લીધી, કેમ કે એમાંથી કેટલીક સૂક્ષ્મતા સમજવાની હતી. વિશેષની અપેક્ષાએ જે વાત કરવામાં આવી છે એ પછી આપણને સમજાય છે. એમાં પછી પહેલા ગતિ માર્ગણાની અપેક્ષાએ વાત હતી, આપણે 134માં લીધી, ને પછી ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાએ 135ની અંદર જે વાત કરવામાં આવી તો એ પણ આપણે સમજ્યા છીએ. હવે આજે આગળ કાય માર્ગણાની અપેક્ષાથી વાત જે છે, હવે બહુ વધારે વિસ્તાર નથી કર્યો પણ સમજવાનું સહેલું થઈ ગયું છે. તો હવે કાય માર્ગણા કે अनुवाद से 136 થી આપણે કર્યું છે. ત્યાં કહે છે કે કાય માર્ગણા કે अनुवाद से સ્થાવર કાયકો કે ઔદૈિક ભાવ હોય, સમજાય એવું છે. સ્થાવર ને કયો ભાવ હોય? ઔદૈિક ભાવ હોય તો સમજાય એવી વાત છે, સરળ છે. ત્રસ કાયો કે ઓગ કે સમાન એટલે સામાન્ય વત છે એમ સમજવાનું ઓગને માટે. કેમ કે જો દરેક જગ્યાએ આચાર્ય ભગવાને તો એમ જ કહ્યું છે 136માં. અહીંયા છે ને ત્રસ કાયો સામાન્ય સામાન્ય એવ અહીંયા લખ્યું છે. તો એ ઉપરથી આપણને ખબર પડે કે જ્યાં જ્યાં પંડિતજીએ આ ઓગ કે સમાન જે કહ્યું છે એમાં સામાન્ય વત છે. એટલે જે એની આપણે શાસ્ત્રમાં જે વાત એમના વિશે સમજ્યા છીએ એ પ્રમાણે એને સમજવાનું છે. એટલે મને લાગે છે કે વધારે સ્પષ્ટતા થશે. હવે 137 આજે યોગ માર્ગણાથી વાત આગળ લેવાની છે તો એ લઈએ. યોગ मार्गणा के अनुवाद से योग मार्गणा के अनुवाद से काय योगी, वचन योगी और मनोयोगी जीवों के 3 યોગની વાત લીધી. પહેલા તો યોગનો વિચાર કરીએ તો મનોયોગ, વચન યોગ, કાય યોગમાં જે છે તો ખરેખર પહેલો કાય યોગ હોય છે. જીવોને કાયા હોય એને વચન ન હોય એવા જીવો હોય છે. પછી વાચન હોય, કાયા અને વચન હોય એવો યોગ હોય એવા જીવો હોય. અને પછી મન હોય એટલે સંઘની પચેન્દ્રિય થયા હોય તેને મન પણ સાથે હોય. તો આ યોગ જે છે કાયા, વચન, વાણી એટલે કાયા, વાણી અને મન એવા જેને યોગ કહેવામાં આવ્યા છે એ યોગ ખરેખર તો એ નિમિત્ત કારણ છે.
યોગ એટલે આત્મ પ્રદેશોનું સ્પંદન, આત્મ પ્રદેશોનું જે સ્પંદન પરિસ્પંદન જે થાય છે આત્મ પ્રદેશોનું, એમાં એ નિમિત્ત કારણ છે. કેમ કે આ તો દ્રવ્ય યોગ છે, એને કારણે એને સ્પંદન થાય છે, એ ભાવ યોગ છે. કાયાની અંદર, શરીરની અંદર જે થઈ રહ્યું છે એને કારણે એ શરીર સાથે રહેલા જીવના આત્મ પ્રદેશોનું જે કંપન છે એને યોગ કહેવામાં આવે છે. યોગની વાત જે છે ખરેખર તો પરિસ્પંદન, આત્મ પ્રદેશો જે છે એનું પરિસ્પંદન થવું જ ન જોઈએ. આત્મ પ્રદેશોનું પરિસ્પંદન થવું જ ન જોઈએ, સ્પંદન એનું થવું જ ન જોઈએ. મૂળ વાત તો આ છે. પણ સંસાર અવસ્થામાં જ્યાં સુધી છે અને 13મા ગુણસ્થાન સુધી પણ એને આત્મ પ્રદેશોનું સ્પંદન થાય છે, પરિસ્પંદન થાય છે. પછી 14મા ગુણસ્થાનથી નથી થતું અને પછી સિદ્ધ ભગવાનને કોઈ પરિસ્પંદન હોતું નથી. આત્મ પ્રદેશોનું પરિસ્પંદન ન થાય એવી અદ્ભુત દશા સિદ્ધ ભગવાનને સતત હોય છે, અનંત કાળ સુધી એમ જ હોય છે. એટલી બધી શાંતિ છે, આત્મ પ્રદેશોનું કોઈ પરિસ્પંદન થતું જ નથી. અને આત્મ પ્રદેશોનું એવું સ્પંદન થવામાં આ યોગ જે છે એ યોગ જે છે એ કાયા, વચન અને મન એ ત્રણ એ જે છે એ એમાં નિમિત્ત કારણ છે. એટલે શરીર સહિત છે ત્યારે જ ખરેખર એ યોગ હોય, અને શરીર રહિત દશામાં યોગ હોય જ નહીં. એ વાતને એમાંથી આપણે સમજવાની છે. અને બીજી રીતે કહીએ તો ભગવાન આત્માને શુક્રવાર યોગ હોય. આ આત્માને યોગ શા માટે હોવો જોઈએ, એવું પરિસ્પંદન શા માટે હોવું જોઈએ? આત્માને એના અનંત ગુણ છે, અંદરમાં એનું ભવન ચાલી રહ્યો છે, એવો શુદ્ધ ભગવાન આત્મા, એના પ્રદેશોનું વળી કંપન કેવું? એના પ્રદેશોનું કંપન મને સ્વીકારે જ નથી. આવો જ્યારે ભાવ થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બધું જે થઈ રહ્યું છે એ તો જે એવા નિમિત્તો છે એની સાથે જોડાવાથી થાય છે. મન, વાણી, કાયા એ નિમિત્ત તરીકે છે અને એના નિમિત્તે જ આત્મ પ્રદેશોનું કંપન થાય છે. ભગવાન આત્માને એ હોય નહીં. આ જયારે નિર્ણય ઉપર આપણે આવીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે સિદ્ધ ભગવાનની કેવી અદ્ભુત દશા હશે કે મને પરિસ્પંદન નથી હોતું. હવે 13મા ગુણસ્થાનની બાબતમાં આપણે સામાન્ય સમજીએ છીએ કે કેમ કે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો એમને હજી મન, વાણી, કાયા છે એટલે એ અપેક્ષાથી એમને યોગ કહેવામાં આવ્યો છે. પણ પ્રભુનું એટલે પરિસ્પંદન કહેવામાં આવ્યું છે અને એવા યોગને કારણે એમને પણ કર્મ બંધાય છે. પરિસ્પંદન થાય, આત્મ પ્રદેશોનું પરિસ્પંદન થાય તો કર્મને રજકણો જે છે એ આત્માના પ્રદેશની સાથે આવે, એટલે આત્માના પ્રદેશની ઉપર રહે. અંદર તો ઘૂસે નહીં, પણ કર્મનો બંધ કેવી રીતે થાય છે કે આત્મ પ્રદેશોનું પરિસ્પંદન થાય, કંપન થાય એટલે પેલા કર્મના રજકણો જે છે એ આત્મ પ્રદેશ ઉપર આવે છે, એમ કે સામાન્ય આપણે સમજીએ છીએ. એટલે કે કર્મ બંધાય છે. પહેલા ભાવ અને પછી દ્રવ્ય કર્મ બંધાય છે. પણ એ પરિસ્પંદન થાય જ નહીં તો કોઈ કર્મ બંધાતું નથી. ભાવ કર્મ પણ નથી કે દ્રવ્ય કર્મ પણ નથી. તો ભગવાનને પણ 13મા ગુણસ્થાને જયારે એવું પરિસ્પંદન થઈ રહ્યું છે પણ એમને કશાય નથી, એટલા માટે એ કઈ ટકતું નથી. અને જે પરિસ્પંદન થાય છે એમાં પ્રભુની એવી અદ્ભુત દશા છે. એટલે જે એવા કર્મના રજકણો જે છે, અતિ શુભ પ્રકારના કર્મના રજકણો જે છે, પુણ્ય પ્રકૃતિના અત્યંત શુભ પુણ્ય પ્રકૃતિના કર્મના રજકણો સાતા વેદનીના વગેરે એ આવે છે અને એક સમય રહી અને ત્યાંથી નીકળી જાય છે, છૂટા પડી જાય છે. એટલે એવું 13મા ગુણસ્થાને થાય છે. પણ 14મા ગુણસ્થાને દ્રવ્ય અપેક્ષાએ આપણે જેને કહીએ કે એ યોગ તો છે, હજી તો છે, હસ્વસ્વર બોલીએ એટલો સમય જયારે 14મા ગુણસ્થાનનો છે ત્યારે કઈ મન, વાણી, કાયા કઈ નીકળી નથી ગઈ, વચનની શક્તિ કઈ નીકળી નથી ગઈ, પણ છતાંય એ યોગ હવે રહેતો નથી. એવું 14મું ગુણસ્થાન છે. ત્યાં 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં એ ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટે છે. ત્યાર પછીથી આખી એ વાત આવે છે. ત્યારે પછી એ પરિસ્પંદન બંધ થઈ જાય છે. એટલે પરિસ્પંદન આત્મ પ્રદેશોનું થતું નથી. 14મા ગુણસ્થાનની દશામાં આત્મ પ્રદેશોનું પરિસ્પંદન થતું નથી. ભલે કાયા છે ને, ભગવાન તો હજી છે ને 14મા ગુણસ્થાનમાં, હજી તો શરીર સહિત છે, તો મન, વાણી બધું છે, છતાં પણ પરિસ્પંદન નથી થતું. એટલે એ અયોગ કેવળી કહેવામાં આવે છે. યોગ નથી. 14મું ગુણસ્થાન અયોગ કેવળી કહેવામાં આવે છે. તો એ આત્મ પ્રદેશોનું પરિસ્પંદન ત્યાં બંધ થઈ જાય છે અને એ પછી એક સમયમાં જીવ સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે આપણે કહીએ છીએ. પણ પરિસ્પંદન બંધ થવું એટલે
વિશેષ સુખની પ્રાપ્તિ, વિશેષ શાંતિની પ્રાપ્તિ બધું જ પૂર્ણપણે પ્રાપ્ત થઈ જાય છે. 13મા ગુણસ્થાન કરતા વિશેષ દશા જ્યારે 14મા ગુણસ્થાનની જ્યારે કહેવામાં આવી ત્યારે આપણે બીજી રીતે પણ લીધું કે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એના પણ પછી ક્ષય થઈ જાય છે જે 13મા ગુણસ્થાને હતા ત્યારે. તો એ પરિસ્પંદન જ્યારે બંધ પડી જાય છે અને બાકીની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે જે કહેવામાં આવે છે ત્યારે 85 પ્રકૃતિનો 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે બધો જ ક્ષય થઈ જાય છે અને પ્રભુનો આત્મા એ એક સમયમાં સીધી શિલા ઉપર બિરાજી જાય છે. તો આ યોગની વાત કરી. જ્યાર સુધી આપણે આ યોગની વાતને બરાબર સ્પષ્ટ મનની અંદર ધારીએ નહીં અને આમના વાંચીએ તો કાંઈ અર્થ નથી, ત્યારે આવા યોગને વિશે અહીંયા કહે છે. તો આ યોગ માર્ગણા, તો એને વિશે અહીંયા કહે છે કે योग मार्गणा के अनुवाद से काय योगी, वचन योगी और मनोयोगी जीवों के मिथ्या दृष्टि से लेकर संयोग केवली तक और अयोग केवली के ओग के સમાન ભાવ, એટલે સરખા નથી, સામાન્યવત છે. બધાને જે ભાવ જે છે તે વખતે તેના જે ભાવ હોવા જોઈએ એ પ્રમાણે એના સામાન્યવત બધા ભાવ હોય છે, એના સામાન્યવત ભાવ હોય છે. તો અયોગ કેવલીના ને સહયોગ કેવલીના બધાના સરખા એમ કહેવાનો આશય નથી, એટલા માટે આપણે આ વિસ્તાર કર્યો કે એમને સામાન્યવત હોય છે. તો યોગ કેવલીની અંદર એ શું છે, 14મા ગુણસ્થાનની અંદર શું છે? તો એમને એમની એ જે દશા છે તો પરિસ્પંદન નથી તો નથી, તો એ પ્રમાણે એના ભાવ છે. એટલે ઓગની જગ્યાએ સામાન્યવત શબ્દ આપણે સમજવો તો બહુ સહેલાઈથી સમજાય એવું છે, એટલા માટે આપણે આ વિસ્તાર આપણે લીધો. એના નહીતર સામાન્ય વાંચીને લોકો એમ કે બધા સરખા હશે, એવો કોઈ સરખા વરખાની વાત નથી પ્રભુ. અહીંયા જેમ છે તેમ છે, ને જેમ છે તેમ ભાવને આપણે અનેક શાસ્ત્રો દ્વારા સમજ્યા છીએ. એ જેમ છે તેમ ઘણા શાસ્ત્રો દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે સમજ્યા છીએ કે સહયોગ કેવડીના કેવા ભાવ હોય, અયોગ કેવડીના કેવા ભાવ હોય, એમ એટલે એ અપેક્ષાએ આપણે લેવાનું છે. હું ધારું છું કે વધારે સ્પષ્ટતા થઈ જશે. હવે આગળ વાંચીએ, વધારે વિસ્તાર કરવાની જરૂર નહીં પડે. હવે વેદ માર્ગણા, વેદમાં પણ આપણે જાણીએ છીએ વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુસક વેદ. એ કહે છે કે વેદ માર્ગણા કે अनुवाद से स्त्री वेदी, पुरुष वेदी, नपुसक वेदी और वेद रहित जीवों के ओग के समान भाव है. समજાય એવું છે? એ પણ ભાવ વેદનો પણ આપણે ગઈ વખતે 2 સ્વાધ્યાય પહેલા વિચાર કર્યો હતો કે ભાવ વેદની મુખ્યતાથી વાતને સમજવાની. 12માં એ રીતે હોય, એટલે પુરુષ વેદ 12માં હોય અને સ્ત્રી વેદ ભાવ થોડો સમય પૂરતો પણ કંઈક થયો હોય, એ વાત આપણે ગયા પહેલા લીધી હતી 2 સ્વાધ્યાય પહેલા. તો એ વેદ છે, એ ભાવ વેદની અપેક્ષાથી. તો અહીંયા પણ ઓગ કે સમાનનો અર્થ એ છે કે જ્યાં જે રીતે જેવા હોય એવા ભાવ હોય. કેવા ભાવ હોય? કોઈ પણ વેદ હોય પણ એને કેવા ભાવ હોય? તો કે એ પહેલા ગુણસ્થાન વાળો જીવ જે છે એને મિથ્યાત્વ હોય, ને એના ભાવ કેવા હોય એ સમજાય એવું છે. મિથ્યાત્વ સહિતના ભાવ જે હોય એને આપણે મિથ્યાત્વમાં કહ્યું એ રીતે. અને એ જ વખતે સમ્યક દ્રષ્ટિ છે તો એને કેવા ભાવ હોય, એને વેદ સાથે શું સંબંધ? એને વેદ સાથે દરેક વેદની અંદર મિથ્યા દ્રષ્ટિ હોય અને સમ્યક દ્રષ્ટિ પણ હોય, તો એ પ્રમાણે એના ભાવ હોય. અને પછી એ આગળ વધે છે તો 5મા ગુણસ્થાનની દશામાં હોય તો એને એવા ભાવ હોય. પણ એટલે અહીંયા વેદનો એ રીતે સમજવાનું છે કે વેદનો સંબંધ કઈ રીતે લેવાનો છે. તો વેદ માર્ગના કે अनुवाद से स्त्री वेदी, पुरुष वेदी, नपुंसक वेदी और वेद रहित जीवो के ओग के समान भाव, એટલે જે રીતે હોય સામાન્યવત હોય, નપુંસક વેદ હોય અને મિથ્યા દ્રષ્ટિ પણ હોય અને સમ્યક દ્રષ્ટિ પણ હોય. નપુંસક વેદ હોય, નપુંસક વેદ હોય એને સમ્યક દર્શન ન હોય એવી તો વાત નથી. નારકીઓને પણ સમ્યક દર્શન તો છે, તો એ સમ્યક દ્રષ્ટિ પણ હોય અને મિથ્યા દ્રષ્ટિ પણ હોય. તો એના ભાવ કેવા હોય? તો જે પ્રમાણે એના એ વખતે જે ભાવ થવા લાયક હોય એવા ભાવ હોય. ઔદૈહિક ભાવે પણ હોય, ઔપસમિક ભાવે, ક્ષયોપસમિક ભાવે, ક્ષાયિક ભાવે, એ બધી વાત કહેવામાં આવી છે. ક્ષયોપ પેલાને ક્ષયોપ સમ્યક દર્શન હોય છે પણ ક્ષાયિક સમ્યક દર્શન નથી હોતું, એ વાત પણ લેવામાં આવી છે. પહેલી નરકથી નીચે પછી ક્ષાયિક સમ્યક તો એ વખતે પ્રગટ નથી થતું, એ વાત આપણે સમજ્યા છીએ. એટલે એ બધી વાતને એમાં સાથે સમજી લેવાની. અહીંયા વેદની વાત કરી છે તો એ બધું જે કંઈ આપણે જાણીએ છીએ એ પ્રમાણે લેવાનું, એટલે સામાન્ય વાત સમજવાનું. એટલે અહીંયા બધા વિસ્તાર કરવાની પછી જરૂર નથી, કેમ કે આચાર્ય ભગવાન એ બધી વાત પહેલા અગાઉ જે કરી છે એને એની સાથે લાગુ પાડી દેવાની છે. એટલે શરૂઆતથી આપણે જયારે કરી સર્વાર્થ સિદ્ધિની શરૂઆત કરી ત્યારે જે વાતો આવી છે એ બધી વાતને આપણે જો અંતરમાં રાખી અને આ વાંચીએ તો આપણને એમ લાગે કે બહુ સહેલું છે. આ તો આચાર્ય ભગવાને ખૂબ કૃપા કરી મોટી, એક લીટીમાં બધું જ કહી દીધું.
તો એના પછી 139 ની અંદર કહે છે કસાય. કસાય એટલે તરત જ પહેલા વિચાર આવવો જોઈએ કે કેટલા પ્રકારના કસાય છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાય. અને એના નિમિત્ત કારણો આપણે જાણીએ છીએ કે એવી કર્મની પ્રકૃતિના ઉદયો છે એની સાથે જોડાવાથી એવા કસાય થાય છે. અને કસાય ભાવે થવું, એ કસાય ભાવે જે થવું એનો અર્થ જ એ છે કે કર્મનો બંધ કરવો, શુભ અથવા અશુભ ભાવે થવું. એ વખતે કસાય ભાવે જ્યાં સુધી છે ત્યાં સુધી, ભલે એ મંદ કસાય ભાવે હોય તો પણ ત્યાં સુધી એ શુદ્ધ ભાવે થતો નથી. એટલે કસાય રહિત દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ભાવે હોય છે. આ બધી વાતને યાદ રાખીએ તો આપણને બહુ સહેલાઈથી સમજાય છે કે કયા ગુણસ્થાનની અંદર કેટલા પ્રમાણમાં એને કસાય કેવી રીતે છે, શા માટે છે. તો તેમ કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જેવી છે એ પ્રમાણે એને એને અનુસરીને એની સાથે જોડાઈને એને એવા કસાયના ભાવ થાય છે. અને પૂર્ણપણે કસાય રહિત દશા ક્યારે થાય છે તો કે જેમાંથી ફરી પાછો કસાય ભાવમાં જાય જ નહીં એવી દશા ક્યારે થાય છે તો કે 12મા ગુણસ્થાને આવે ત્યાર પછીથી પાછો ક્યારેય એને કસાય થવાનો જ નથી. તો આ વાતને ખ્યાલમાં રાખી અને પછી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન. કહે છે કે कसाय मार्गणा के अनुवाद से क्रोध कसाय वाले, मान कसाय वाले, माया कसाय वाले, लोभ कसाय वाले और આ બધા और कसाय रहित जीवों के સમાન ભાવ. હવે અહીંયા સમાન ભાવ અમને લખી દીધું એટલે સમાન એટલે બધાના સરખા ભાવ છે એમ નથી કહેવાનો. બધાને જે ભાવ જે રીતે કસાય રહિત ને આ કસાય વાળાને બધાને સમાન ભાવ હોય એમ નથી કહેવાનો હશે. સમજવાનું એ છે અહીંયા 139માં જે કહ્યું એનો અર્થ શું છે. સામાન્ય વત, પંડિતજીએ સમાન ભાવ લખ્યું છે એ જરા ભૂલ છે ત્યાં. એ સામાન્ય વત શબ્દ જો એમને રાખ્યો તો હિન્દીમાં વધારે સારી રીતે સમજાય. અહીંયા છે ને 139માં કે છે ને કસાયાનુવેદનતા ક્રોધ, માન, માયા, લોભ કસાયાણા ચ સામાન્યવત. સામાન્યવત છે એટલે સામાન્યવત એટલે જે પ્રકારે જે ભાવ એને હોવો જોઈએ એ પ્રકારે એના ભાવ હોય છે. બસ એનો અર્થ એવો થાય છે. તો દરેક ભાવની વાત આપણી બધી સમજ્યા પછીથી કોઈ પણ માર્ગણાની અંદર આપણે જઈએ અને એ માર્ગણાની અંદર રહેલા જીવને શું હોય તો એના ભાવ તો જે પ્રમાણે એનું ગુણસ્થાન વગેરે જે રીતે હોય એ પ્રમાણે જ ભાવ હોય. એ સહેલાઈથી સમજાય એવું છે. 14 માર્ગણા માટે એ સહેલાઈથી આપણે જાતે જ ડિરાઈવ કરી શકીએ એવી વાત છે. તો 140માં કહે છે જ્ઞાન માર્ગણા કે અનુવાદ છે. જ્ઞાન માર્ગણાની વાત આવે એટલે આપણને પહેલો જ ખ્યાલ આવે કે જ્ઞાન તો જ્ઞાનાવરણી કર્મ જે છે એનો તો ક્ષયોગ સમજ હોય હંમેશા જીવને. અને પછી જયારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે એને ક્ષાયિક ભાવ થાય છે, પૂર્ણપણે જાય છે. એટલે જ્ઞાનાવરણીમાં 2 જ ભાવ છે. અનંતકાળ સુધી આ જીવને જ્ઞાનાવરણી કર્મ જે છે એનો ક્ષયોક્ષમ રહ્યો છે. એટલે જીવને કાંઈક ને કાંઈક જ્ઞાનનો ઉઘાડ તો હતો જ, રહ્યો જ છે. પણ એમાં આપણે કેટલા બધા અસંખ્ય ભેદ પડે છે જીવોને જ્ઞાનના ઉઘાડના. આ વાત આપણે યાદ રાખીએ અને પછી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે જ્ઞાન માર્ગણા કે અનુવાદ છે. મત્ય જ્ઞાની એટલે મતિ અજ્ઞાની, શ્રુતા જ્ઞાની એટલે શ્રુત અજ્ઞાની, વિભંગ જ્ઞાની એટલે કુઅવધિ જ્ઞાની. અને એ 3 એ કુજ્ઞાનના પ્રકાર કહેવાય. એટલે એવો ઉઘાડ, એવો ઉપયોગ એનો કુભાવે ઉપયોગ થયો છે. ઉપયોગ એનો એ વખતે એવો વર્તે છે. પછી મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની, અવધિ જ્ઞાની, મનપર જ્ઞાની और केवल જ્ઞાની જીવો કે ઓગ કે સમાન ભાવ હોય. એટલે એના જે પ્રકારે જે અવસ્થામાં જે રીતે એના ભાવ હોય એ રીતે હોય છે. અહીંયા પણ સામાન્યવત લેવાનું છે. હવે સહેલું થઈ જશે. એ જ પ્રમાણે સંયમ માર્ગણા હોય તો પણ એના ભાવ જે રીતે હોવા જોઈએ એ રીતે હોય. ને સંયમના અર્થ આપણે સમજ્યા છીએ. મુનિનો જે સંયમ જે છે અહીંયા તો માર્ગણામાં આપણે 7 લઈએ છીએ પણ જ્યારે ચારિત્રની અપેક્ષાથી વિચાર કરીએ છીએ તો 2 પ્રકારના ચારિત્ર કહીએ છીએ. એક મુનિનું ચારિત્ર કહીએ છીએ અને બીજું શ્રાવકનું ચારિત્ર કહીએ છીએ. મુનિના શ્રાવકના ચારિત્રના 5 ભેદ છે એ પણ આપણે જાણીએ છીએ. તો અહીંયા કહે છે કે સંયમ માર્ગણા કે અનુવાદ से सब संयतों के संयता संयतों के और असंयत के ओग के समान भाव है. એટલે એ જ પ્રમાણે વાત લેવાની છે. સામાન્ય વાત બધી લેવાની છે. જે દશામાં જે જીવ છે ત્યારે તેના ભાવ કેવા હોય એ આપણે અનુમાન કરી શકીએ છીએ. પછી 142માં દર્શન માર્ગણા માટે લીધું છે. જેમ જ્ઞાન માર્ગણા માટે લીધું તો એવી રીતે દર્શન માર્ગણા માટે પણ કહે છે કે દર્શન માર્ગણા કે અનુવાદ છે ચક્ષુ દર્શન वाले, अचक्षु दर्शन वाले, अवधि दर्शन वाले और केवल दर्शन वाले जीवों के ओग के समान भाव है. ત્યાર પછી 143માં કહે છે કે લેસ્યા માર્ગણા કે અનુવાદ से 6 લેસ્યા वाले, 3 શુભ લેસ્યા અને 3 અશુભ લેસ્યા.
તો એને એવી 6 લેસ્યા. લેસ્યા એટલે કષાય અનુરંજિત પરિણામ, એને લેસ્યા કહેવામાં આવે. જેવા કષાય છે એને અનુસરીને જે ભાવ જે છે એ લેસ્યા કહેવામાં આવે છે. तो क्लेशा मारणा के अनुवाद से छहो लेशा वाले और लेशा रहित जीवों के ओग के समान भाव है. એના પછી ભવ્ય મારણા કે અનુવાદ છે. ભવ્ય ને અભવ્યની વાત લઈએ બંને માટે તો આપણને સમજાય છે કે ભવ્ય મારણાની અંદર વિવિધ પ્રકારે ભાવ થાય. અભવ્યને શું થવાનું છે, અભવ્યને શું થાય, શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અભવ્યને બીજો શું ભાવ થવાનો છે. અભવ્ય જે છે એને શું થાય. એટલે અહીંયા કહે છે કે भव्य मारना के अनुवाद से भव्यों के मिथ्या दृष्टि से लेकर अयोग केवली तक પહેલાથી તો 14મા ગુણસ્થાન સુધીના ભાવો જે છે તેને ઓગ કે સમાન ભાવ કહેવામાં આવ્યા. એટલે જે દશામાં જે ગુણસ્થાન વખતે જે ભાવ હોય એવા ભાવ એને હોય. તો એ કઈ વાત છે? પર્યાય અપેક્ષાની વાત છે. પર્યાય અપેક્ષા એ ભાવનું જે પલટવું છે તે ભવ્ય, અને પારિણામિક ભાવ અપેક્ષા એ તો ભવ્યત્વ જ છે એને. પણ હવે જેને પારિણામિક ભાવમાં અભવ્યત્વ છે એને શું હોય? તો એને તો પારિણામિક ભાવ જ છે, એને તો ક્યાં બીજું પલટવું થાય જ છે. તો એને માટે અહીંયા એમ કે છે કે અભવ્યો કે પારિણામિક ભાવ હોય. અભવ્યો કે પારિણામિક ભાવનો અર્થ શું થયો? કે પારિણામિક ભાવ તો ભવ્યને નથી. શું ભવ્યપણું એ જ પારિણામિક ભાવ છે ને અભવ્યપણું એ પણ પારિણામિક ભાવ છે. જેને ભવ્યપણું છે એને અભવ્યપણું નથી, અને જેને અભવ્યપણું છે એને ભવ્યપણું નથી. પણ ભવ્યપણું જે છે એને પર્યાય અપેક્ષાએ જે ભાવ કહીએ તો 4 પ્રકારના ભાવ બીજા હોય. ઔદયિક હોય, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ એવું થાય. પણ પેલા અભવ્યને શું થવાનું છે? અભવ્યને જો ભાવ હોય તો એ તો હંમેશા ઔદયિક ભાવ જ હોય, અને બીજો તો કોઈ ભાવ હોઈ શકે જ નહીં. એ કઈ ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવે થવાનો જ નથી. આ તો સમજાય એવી વાત છે. આજે આપણે એ વાતને પહેલા જ લઈ લીધી. તો અભવ્યો કે પારિણામિક ભાવ એને અહીંયા કહ્યું, પણ પારિણામિક ભાવ કઈ એટલે ભવ્યને નથી એમ નથી સમજવાનું. પણ અહીંયા એમ જ કેવું છે કે એક જ ભાવ એનો પારિણામિક ભાવ જે છે, તો એમાં બસ બીજો કોઈ ભાવ એને બધા બદલાય છે એવો કોઈ અર્થ નથી થતો. જે પણ ભાવ બદલાય, શુભ થાય, અશુભ થાય, આ બધું થયા કરે, તે છતાં એ છેવટે છે શું? છેવટે છે શું? ઔદયિક ભાવ જ કહેવાય. એમ પર્યાય અપેક્ષાએ જોઈએ તો અભવ્યને કયો ભાવ હોય? આટલી વાતને આપણે समझिए. અહીંયા એમણે વધારે થોડીક સ્પષ્ટતા પંડિતજીએ લખી છે કે યો તો એ ભાવ દર્શન મોહનીય और ચારિત્ર મોહનીય કે ઉદય की अपेक्षा बदलाते हैं, એ અપેક્ષાથી બદલાવવામાં કહેવામાં આવે છે. તો આપણે તો એ અપેક્ષાથી મુખ્યપણે સમજવું. પણ અહીંયા પછી પાછી વાત લઈ લીધી અભવ્યોને પારિણામિક ભાવ લીધો. તો પારિણામિક ભાવ તો એ પારિણામિક ભાવ તો બધાને ભાવ છે જ. પારિણામિક ભાવ કોને નથી? એટલે આ રીતે જે લખ્યું છે પંડિતજીએ વાત લખી છે, તો એમાં કહેવાનો આશય આ જે ભાષાંતર કરી અને જે વાત લખી છે તેમાં આ કહેવાનો આશય એ છે કે અહીંયા આપણે એ અપેક્ષા નથી લેવી, બધાને પારિણામિક ભાવ તો છે. તો એ સ્પષ્ટતા કરી છે. તો भाव दर्शन मोहनीय और चारित्र मोहनीय के उदय की अपेक्षा बदलाते हैं. बराबर. किंतु अभव्यों के अभव्यत्व भाव क्या है, इसकी अपेक्षा भाव निर्देश किया है. तेना कयो भाव है? उदय भाव तो હોય છે. यद्यपि इससे क्रम भंग हो जाता है. એટલે કે બધી પહેલા તો તમે આ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ ભાવની વાત કરતા હતા, હવે પછી ભવ્યત્વ અભવ્યત્વની વાત લઈ લીધી. તો કેવું થતું હોય તો એમાં તમારે એમાં કોઈ વિવક્ષા ભેદ, એમાં વિવક્ષા ભેદ છે પણ એમાં કોઈ વિરોધ આવતો નથી એમ સમજવું. એટલે એ વાત લીધી છે અહીંયા. यद्यपि इससे क्रम भंग हो जाता है तथापि विशेष जानकारी के लिए ऐसा किया है. तो बात વધારે જાણકારી માટે કરવામાં આવી છે. उनका बंधन सहजी अतृप्यत्व संतान वाला होने, એટલે કોઈ એનો ભાવ જે બદલાતો નથી, તૂટતો નથી, એ જ ભાવ અભવ્ય તો ભાવ જ રહે છે. उनके पारिणामिक भाव कहाँ है, यह इसका तात्पर्य है. એટલે અહીંયા જે અભવ્યોને ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ પારિણામિક ભાવે છે પણ એ ઔદયિક ભાવ જ છે એમ કહેવામાં આવે તો ઉલટી વધારે સ્પષ્ટતા થઈ જાય. એ પછી 145 ની અંદર વાત કરે છે કે सम्यक्त्व मार्गणा के अनुवाद से भावની વાત सम्यक्त्व मार्गणा કહેવાય. અહીંયા જરાક વધારે વિસ્તાર લેવામાં આવ્યો છે सम्यक्त्व मार्गणा, કેમ કે सम्यक्त्वની વાત લેવામાં આવી છે તો सम्यक्त्वના ભેદનો આપણે એ વખતે વિચાર કરવો પડે કે કયું सम्यक्त्व છે
ઔપસમિક સમ્યક્તો છે, ક્ષયોપસમિક સમ્યક્તો છે કે ક્ષાયિક સમ્યક્તો છે. અને આચાર્ય ભગવાને દરેક વખતે પહેલા ક્ષાયિકની વાત કરી છે, પછી ક્ષયોપસમિક ને પછી ઔપસમિકની વાત કરી છે. તો એ બધો વિસ્તાર જે છે તો એને આપણે વધારે સારી રીતે આવતા સ્વાધ્યાયમાં સમજીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 144 ના બોલ સુધી રાખીએ છીએ.